ખેડામાં જિલ્લા પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું। સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી। ખેડામાં જિલ્લા પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ બૂથ સંમેલનમાં હાજર રહ્યા છે। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું છે। સંગાત પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો છે તો બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા। ખેડાની 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું આ સંમેલન યોજાયું। નરહરી અમીન, ગોરધન ઝડફિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે તો ખેડા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા છે। ખેડામાં જિલ્લાના પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા। સંગાત પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં ખેડા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે તો બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। ખેડાની 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું એક સંમેલન સમારોહ યોજાયો। નરહરી અમીન, ગોરધન ઝડફિયા, ખેડા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડામાં જિલ્લાના પ્રમુખોનું બૂથ સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા। પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર. પાટીલનો મંત્ર છે કે બૂથ પર તમારું તંત્ર મજબૂત હોવું જોઈએ। એના ભાગરૂપે ખેડા લોકસભામાં બંને જિલ્લાના એટલે ખેડાની 5 વિધાનસભા અને અમદાવાદની 2 વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે વિધાનસભાના 2035 બૂથના પ્રમુખોનું આજે અહીં નડિયાદ ખાતે સંમેલન છે। અમારા બૂથ પ્રમુખો તેના બૂથ નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે, જીતાડવા માટે ઉત્સુક છે। આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાટીલ સાહેબનું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે। ખાસ કરીને શું આજે ઉદ્દેશ્યને શું કયા સબ્જેક્ટ પર ખાસ ચર્ચા કરવામાં આવશે? બૂથ પર ભારતીય જનતા પાર્ટીના સરકારના લાભાર્થીઓનો સંપર્ક કરવો, મતદારોનો સંપર્ક કરવો અને એ લોકોનું મતદાન વધુમાં વધુ સરકાર તરફી થાય। નરેન્દ્રભાઈ ત્રીજી વખત બહુમતીથી વડાપ્રધાન બને, 400 પારનું સૂત્ર અમારું સફળ થાય અને દેશના આગામી વર્ષમાં આમૂલ પરિવર્તન આવે, એના પાયાના રૂપની આ મીટિંગ છે।